કેફે જિંદગી વાર્તાઓ મનના મેન્યુમાંથી આરતી સાથે. હાય, કેફે જિંદગીમાં હું છું આરતી ને આ અઠવાડિયાની નવી વાર્તા લઈને આવી ગઈ છું. એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, કેરીની સિઝન ચાલી રહી છે, બચ્ચાઓને વેકેશન પડી ગયું છે ને કેટલાય ઘરોમાં મામાને ઘેર જવાનો પ્લાન થઈ ગયો છે. તો બસ એ જ આજની વાર્તા. વેકેશન તો પિયરમાં જ. રોહિત પર 4 વાર મયંકના ફોન આવી ગયા. શું પ્લાન છે પછી મેચનો? ના નહીં પાડતો, ફસકી ના પડતો દર વખતની જેમ. ચોથા ફોનમાં તો રોહિતે અકળાઈને સંભળાવી દીધું. બસ મયંક, કે દર વખતે આ નાટક કરવાની જરૂર નથી, જરાય જરૂર નથી. મયંકના ખડખડાટ હાસ્ય સાથે ફોન કપાઈ ગયેલો. ત્રાસી નજરે જોઈ રહેલી માધવીએ ચહેરા પર આછા સ્મિત, કદાચ કટાક્ષભર્યા સ્મિત સાથે પૂછેલું, શું પ્રોગ્રામ છે પછી? ને રોહિતે ઉડાવ જવાબ આપી દીધેલો, અરે કંઈ નહીં, મેચનું પૂછતો હતો. ને માધવી પાછી પેકિંગમાં પરોવાઈ ગયેલી. કુશ આમ તેમ ફરીને પોતાના રમકડા ભેગા કરતો હતો. મમ્મી, લેગો લઈ લો. ના કુશ, મામાને ત્યાં નાનકડી હેતવી છે ને, એ લેગોના નાના પાર્ટ્સ મોંમાં નાખી દેતો, માધવીએ જવાબ આપ્યો. તો કેરમ બોર્ડ લઉં, એ તો મોટું હોય ને, એ લઈ જવું છે? કુશે પૂછ્યું. માધવી હસી પડી. ના કુશ, કેરમ તો મામાને ત્યાં છે ને, તને યાદ નથી? તું બહુ નાનો હતો, આપણે ટીમ પાડીને રમેલા એકવાર. હા હા હા, કુશના ચહેરા પર સ્મિત પથરાઈ ગયું. પણ એ વખતે હેતવી નહોતી ને. મમ્મા, આ વખતે મારી પાર્ટનર થશે? કુશ હજી એ નાની જ છે, એને રમતા નહીં આવડે, માધવીએ જવાબ આપ્યો. ઓહ, કુશ બોલ્યો. થોડી વાર શાંત થયો પછી પાછો એને વિચાર આવ્યો. મમ્મા, આ વખતે આપણે ગોળા ખાવા જઈશું? બધા જાય છે મામાને ત્યાં જાય ત્યારે. માધવીએ પોતાના પર્સમાં ચાર્જર ને કનેક્ટર મૂકતા જવાબ આપ્યો. હા, પણ રોજ નહીં હા કુશ, પછી હેતવી ખાવાની જીદ કરે તો બીમાર થઈ જાય ને. મામાને ત્યાં જઈને મજા ન કરવાની આ એક વાત પર કુશ થોડી વાર ચૂપ રહ્યો. પાછો એને કંઈક વિચાર આવ્યો. ઉનાળાની આળસભરી બપોરે મા દીકરાનો સંવાદ ચાલતો રહ્યો ને રોહિત સોફામાં બેઠો બેઠો સાંભળતો રહ્યો. તે આ બધીએ ધમાલ માધવીના પિયર જવાની છે. પિયર એટલે કંઈ આમ બીજે ગામ નથી, ગામમાં ને ગામમાં જ છે. હા, બીજો છેડો એમ કહી શકાય. પીક અવરમાં સાસરેથી પિયર પહોંચતા 45-50 મિનિટ પાક્કી. પણ અહીંને અહીં પિયર હોવાથી ધરાઈને રહેવાનો વારો જ નથી આવતો. આવજા થાય છે ને મળી લેવાય છે બસ. કુશના જન્મ વખતે 2 મહિના રહી શકેલી, પછી રોકાવાનું બન્યું જ નથી. આ વખતે મમ્મી પપ્પા અને ભાઈ ભાભીએ માધવીને બહુ આગ્રહ કર્યો છે, એ એક કારણ છે. પોતાને બ્રેકની જરૂર છે, એ બીજું કારણ છે. ને આટલા વર્ષોમાં રોહિતે ઘણી વાર આડકતરી રીતે પિયર ન જવા સંભળાવ્યું છે, એ ત્રીજું કારણ છે. ભાઈ, એ તો પિયર જાય છે જ ક્યાં, એને મારી પર વિશ્વાસ જ નથી. હું તો એના માટે કહું છું કે પિયર જાય, પણ માધવીને એમ છે કે હું મારા માટે કહું છું, એટલા માટે તો જતી નથી એ. ક્યારેક હળવી મજાકમાં બોલાતું આ વાક્ય ક્યારેક ધારદાર પણ થઈ જતું. આ વખતે માધવીએ નક્કી કરી જ લીધું કે પિયર જશે જ. ને રોહિતના ચહેરા પરનો આનંદ જોઈને ઉદાસ પણ થઈ ગયેલી. માધવી, એક ક્ષણ પણ તારાથી દૂર રહેવાનું પાલવે નહીં મને. જાણે હું અધૂરો હોઉં એવું લાગે છે મને. સગાઈ થયા પછીના તરતના દિવસોમાં આવું કહેલું એણે. માધવી શરમાઈ ગયેલી. એને રોહિત વિના ક્યાં રહેવું ગમતું હતું. મમ્મી બૂમો પાડતી, આ જોતો, મહિનામાં તો છોકરી ત્યાંની જ થઈ ગઈ જાણે. ને પપ્પા તરત કહેતા, તો હજી ના પાડી દેવી છે? મમ્મી વધુ ચીડાતી, શું તમે તે, દીકરીએ ગાંડીને બાપે ગાંડો. મમ્મી પપ્પાના મીઠા ઝઘડા જોઈને માધવી પોતાના લગ્ન જીવનની કલ્પનામાં ખોવાઈ જતી. પોતાનું દાંપત્ય જીવન આવું હશે ને, મમ્મી પપ્પા જેવું. મીઠા ઝઘડાઓ થાય, એકબીજા માટે ચિંતાઓ થાય. એને આ ગમશે ને એને આ નહીં ગમે એવા જ વિચારો આવે. સાંજ પડે રાહ જોવાની હોય. નાનકડા ઘરમાં હૂંફાળું જીવન જીવાય. ને મમ્મી ફરી બૂમો પાડતી, આ છે ઠેકાણા, ચા ઉકળીને ઉભરાઈ ગઈ ને આ જુઓ તમારી માધવી, ઊભી ઊભી કોને ખબર શું વિચારે છે. પરણાવી જ દઈએ. એ દિવસોમાં રોહિત વગર માધવીથી એ ક્યાં રહેવાતું હતું. ને લગ્નના 7 જ વર્ષમાં 7 years ઈચવાળી
વાત કેમ સાચી પડવા લાગેલી? વારંવાર માધવીને રોહિતના વર્તનમાં નારાજગી કેમ દેખાવા લાગેલી? માધવી, મને આ હેલ્ધી નાસ્તાને નામે આ બધું ખવડાવીશ નહીં યાર. આ શું મગ ખાખરા? મારે નથી કરવો નાસ્તો. અચાનક જ રોહિત બગડતો ને ઊભો થઈ જતો. રોહિત, મારે નથી આવવું તમારી ઓફિસની પાર્ટીમાં, કંટાળો આવે છે. માધવી પણ અચાનક જ ના પાડી દેતી. માધવી, તને ખબર હતી એક રજા મળે છે મને, ને તું શોપિંગ કરવા ઉપડી ગઈ. હું ને કુશ ઘરમાં એકલા જ હતા આખો દિવસ. રોહિત કહેતો ને માધવી તરત ઠંડકથી કહેતી, રોહિત, રોજ હું ને કુશ ઘરમાં એકલા જ હોઈએ છીએ. ને રોહિત કંઈ બોલે એ પહેલાં માધવી અંદર ચાલી જતી ને ધડામ દઈને બારણું પછડાતું. ઓફો, હું કમાવા જઉં છું, રખડવા નહીં, રોહિત બૂમ પાડતો. માધવી પણ બૂમ પાડતી, મને પણ કમાવા જવું છે, રખડવા નહીં. પણ એ વાત કોઈ સમજે છે ક્યાં? રોહિત ચૂપ થઈ જતો. કુશ મોટો થવા લાગ્યો હતો ને માધવીને રોહિતની બોલાચાલીએ ક્યારેક મોટી થઈ જતી હતી. આમ જોવા જાવ તો કોઈ કારણ હતું જ નહીં, કંઈ જ નહીં. બસ પેલો પ્રેમ ક્યાંક પાછળ રહી ગયેલો ને દુનિયાદારી, જવાબદારી, વ્યવહાર આ બધા આગળ આવી ગયા હતા. રોહિત એના કામમાં વધુ ને વધુ વ્યસ્ત રહેવા લાગેલો. માધવી કુશમાં વ્યસ્ત રહેવા લાગેલી. માધવીને કામ કરવું હતું એ કરી શકતી નહોતી. માધવી એકલી પડી જતી, અકળાઈ જતી. પિયર જવાનું મન થતું પણ કુશની સ્કૂલનો સમય ને રોહિતના આવવા જવાના સમય સાચવવામાં જઈ શકતી નહીં. એને મમ્મી પપ્પાને ભાઈ ભાભીથી ભર્યું ભર્યું કુટુંબ યાદ આવી જતું. પપ્પાને ભાઈ ગમે એટલા થાકેલા હોય તોય ઘરકામમાં મદદ કરાવે એ યાદ આવી જતું. ભાઈને જોતા વેત ભાભીના ચહેરા પર સ્મિત આવે એ યાદ આવી જતું. એ વધુ ઉદાસ થઈ જતી. એટલે જ આ વખતે એણે નિર્ણય લઈ લીધેલો, કુશનું રિઝલ્ટ આવે એ જ દિવસે પિયર જવું ને 15 દિવસ તો રહેવું જ. માધવી કુશને લઈને પિયર ગઈ એ બપોર તો રોહિતે ઊંઘવામાં જ કાઢી. સાંજ થઈ ગઈ ત્યાં સુધી ઊંઘ્યો. શનિવાર હતો આજે ને બીજે જ દિવસે વહેલા ઉઠવા કરવાની ચિંતા નહોતી. માધવીને કુશેય નહોતા. આખું રજવાડું મળી ગયું હોય એમ રોહિત હરખાઈ ગયેલો. થર્મોસમાં ટેવ મુજબ જ ચા ભરીને માધવી ગઈ હતી. કેસેરોલમાં થેપલા. રોહિતે બારોબાર કેસેરોલનો ઘા કરી દેવાનું વિચાર્યું. સાલું ચા ને થેપલામાં જિંદગી જતી રહી. એણે ચા પી લીધી ને શાવર લેવા ઘૂસી ગયો. માધવી હોત તો બૂમો પાડીને થાકી ગઈ હોત એટલું નાયો ને તૈયાર થઈને પહેલું કામ મયંકને ફોન કરવાનું કર્યું. લાઇન ક્લિયર. માધવી ગઈ. બસ અડધો જ કલાકમાં મયંક, રીતેશ, વિહંગ, જોન, સુબ્રમણ્યમ બધા મેચ જોવા આવી પહોંચ્યા. ને બધાય કોલકાતા નાઇટ રાઇડર્સના પ્રખર સમર્થકો. સ્ટેડિયમમાં હજારો માણસો ભેગા થઈને જે બૂમાબૂમ કરે ને એટલી આ 6 જણાએ થઈને કરી. ને એ દિવસે નહીં, પછીના અઠવાડિયા સુધી. એટલે માધવી પિયર ગઈ હતી, બીજા બધાની પત્નીઓ નહીં. અડ્ડો તો આ જ હોય ને બરાબર અઠવાડિયા પછીની બપોર. આ પોતાનું જ ઘર છે કે શું એમ વિચારતો રોહિત ઊભો છે. સોફા પર ક્યાંક ચાના ડાઘા છે. ડ્રોઈંગ રૂમમાં 4-5 ઓશિકા જમીન પર વિખરાયેલા પડ્યા છે. સિંકમાં વાસણોનો ઢગલો છે. પાણીની મોટર કલાકો સુધી ચાલુ રહેવાને કારણે બળી ગઈ છે. ટીવીના રિમોટમાં એસીના રિમોટના સેલ નાખવાને કારણે એસી ચાલુ કરવા દર વખતે ઊભા થવું પડે છે. દૂધવાળો રોજ બારણું ખખડાવીને ચાલ્યો જાય છે. ને માધવી વગર આ માત્ર મકાન બનીને રહી ગયું છે એ રોહિતને સમજાઈ રહ્યું છે. ઘર માધવીના સ્પર્શથી બને, એના હુંફાળા હાસ્યથી બને, તમારી રાહ જોઉં છું એમ કહેવાથી બને, લોઢી પર શેકાતી ગરમ ભાખરીની સુગંધથી બને, કુશના ડેડી કહીને વળગવાથી બને. ખ્યાલ ન આવે એ રીતે રોહિતની આંખોમાં ભીનાશ છવાઈ છે. એણે વિચાર્યું નથી એ રીતે એ માધવી અને કુશને મિસ કરી રહ્યો છે. કામવાળી, ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બરને તો રોહિતે ફોન કરીને બોલાવી લીધા છે. ઘર 1-2 કલાકમાં હતું એવું બની ગયું છે, માધવીના ઘર જેવું. પાણીનું ધ્યાન રાખીને રોહિત શાવર લેવા ચાલ્યો ગયો છે ને બહાર આવીને મયંકને ફોન જોડ્યો છે. મયંક, આજે નહીં ફાવે યાર, ઇનફેક્ટ આજથી જ નહીં ફાવે. ને બીજો ફોન જોડ્યો છે માધવીને. માધવી, ત્યાં આવું છું. હા, તારા વિના જરાય ગમતું નથી. ક્યારે આવે છે અહીંયા? માધવીનું કદાચ દબાયેલું હાસ્ય અથવા તો હળવું ડૂસકું એને સંભળાય છે.
રોહિત માધવીને પિયર જવા ઉપડી ગયો છે ને રોહિતના આ વાક્યો વારંવાર સાંભળવા મળે એ માટે માધવીએ નક્કી કરી નાખ્યું છે કે હવેનું દરેક વેકેશન પિયરમાં જ. કેફે જિંદગીમાં આ હતી આજની વાર્તા વેકેશન તો પિયરમાં જ. કેવી લાગી એ તમે મને યુટ્યુબ નીચે કમેન્ટ્સમાં લખશો તો મને બહુ ગમશે. વાર્તાઓ, ગુજરાતી વાર્તાઓ, મૌલિક વાર્તાઓ માત્ર કેફે જિંદગીમાં આરતી સાથે. જો તમને વાર્તા ગમી હોય તો કેફે જિંદગીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવજો. આવતા અઠવાડિયે નવી વાર્તા લઈને હું ફરી આવી જઈશ. ત્યાં સુધી બાય.